તો વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનશ્યામ પાર્કમાં રહેતા રાજેશભાઈ પાઠકના પુત્ર તારીખ 24 ઓક્ટોબરના રોજ કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ઘરે પરત ન આવતા એની શોધખોળ પિતાએ શોધખોળ કરતા પુત્ર ન મળી આવતા ફતેગંજ પોલીસ મથકે ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ પોલીસે ગુમસુદા પુત્રની શોધખોળ કરી હતી. ગુમ થનાર કિશોરને શોધવા ફતેગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલજે મિયાત્રા તથા ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા મોડી રાત સુધી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. છે એ 14 વર્ષનો છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને જતો રહ્યો. અમારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના મારફતથી સતત 72 કલાક સુધી અમારા ફતેગંજના પોલીસના સ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને પરત આપ્યો છે. ના સમગ્ર સીસીટીવીમાં ઓબ્ઝર્વેશનમાં અને જે રેલવે સ્ટેશનમાં બાળક જ્યાં દેખાય છે ત્યાં એકલો જ છે. અને દ્વારકામાં અમને ત્યાં છેલ્લે એવી હકીકત મળી કે બાળક જે છે એ ત્યાં કોઈ લોકલ કોઈ બાળક સાથે પ્લાસ્ટિક્સની બોટલ્સને એ બધું એકત્ર કરી અને એક દિવસ સુધી એનું પોતાનું ત્યાં મેનેજ કરેલ અને ત્યારબાદ અમારી ટીમે 27 તારીખ અને 9 વાગે એને શોધી કાઢેલ. થેન્ક યુ.